મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ છે। તો આ તરફ ગાંધીનગરના અંબોડ પાસે પણ નદીમાં ડૂબવાથી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। એકનો મૃતદેહ મળી આવ્યો છે, હજુ પણ બેની શોધખોળ ચાલી રહી છે। એક તરફ આજે જ્યાં ધૂળેટીનો પર્વ હતો, તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ હતો અને ત્યાં દુઃખદ ઘટના બની છે ગાંધીનગરના અંબોડ પાસે કે જ્યાં નદીમાં ડૂબવાથી 3 લોકોના મોત થઈ ગયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, અંબોડ પાસે નદીમાં 3 લોકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળી આવ્યો છે, હજુ પણ બેની શોધખોળ ચાલુ છે, શું અપડેટ સામે આવ્યું? જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર જિલ્લામાં ડૂબવાની 3 અલગ અલગ ઘટનાઓ બની છે ને એ ઘટનાઓમાં અત્યારે શોધખોળ ચાલુ છે। એમાંથી એક જગ્યાએ અંબોડમાં જ્યાં 3 લોકો યુવાનો ડૂબ્યા હતા, એમાંથી એક યુવાનનો મૃતદેહ મળી ચૂક્યો છે, જ્યારે બાકીના 2 ની શોધખોળ ચાલુ હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત ભાટમાં પણ પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે, જ્યાં ગાંધીનગર અને માણસાનું ફાયર બ્રિગેડ કાર્યરત છે, જ્યારે કલોલના આચરડામાં એક જ પરિવારના સભ્યો ધૂળેટી રમ્યા પછી નદીમાં નાહવા પડ્યા હતા કેનાલમાં અને ત્યાં ડૂબ્યાની ઘટના સામે આવી છે। અત્યારે તેની પણ શોધખોળ ચાલુ છે। ગાંધીનગર, કલોલ અને અમદાવાદનું ફાયર બ્રિગેડ આમાં કામે લાગ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે ધૂળેટીનું પર્વ હતું ને ધૂળેટીનું પર્વ પછી કેનાલમાં કે નદીમાં નાહવા પડેલા લોકો છે એ ડૂબ્યાની ઘટનાઓ આ વખતે વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો રાજ્યમાં 7 ઘટનાઓ બની।